વચનામૃત પત્રાંક 397 પત્રાંક 397 મુંબઈ શ્રાવણવદ 11 ગુરુ 1948 વચનામૃતનું પાન છે 342. એમાં કૃપાલદેવ કે છે, શુભેચ્છા સંપન્ન ભાઈ ત્રિભુવન સ્તંભતીર્થ, ત્રિભુવનભાઈ ખંભાતવાળા, એમના ઉપર કૃપાલદેવ લખે છે, શુભેચ્છા સંપન્ન, શુભેચ્છાથી યુક્ત એવા ભાઈ ત્રિભુવન પ્રત્યે સ્તંભતીર્થ. એમાં લખે છે, આત્મ સ્વરૂપને વિશે સ્થિતિ છે એવા, આત્મ સ્વરૂપને વિશે સ્થિતિ છે એવા જે તેના નિષ્કામ સ્મરણે યથા યોગ્ય વાંચશો. કૃપાલદેવ પોતાની વાત કરે, આત્મ સ્વરૂપને વિશે સ્થિતિ છે, જેને આત્મ સ્વરૂપમાં સ્થિતિ છે કૃપાલદેવની, એવા જે, ત્યાં ડોટ્સ મૂક્યા પોતાના નામના ઠેકાણે, એવા જે તેના નિષ્કામ સ્મરણે યથાયોગ્ય વાંચશો. નિષ્કામ ભાવે એના સ્મરણપૂર્વક યથાયોગ્ય વાંચશો. તે તરફના આજે ક્ષાયક સમકી ન હોય એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમલિખિત પત્ર પ્રાપ્ત થયું છે ખંભાતમાં. ત્યાં એવી વાત ચાલે સાધુઓમાં, લાગે છે સ્થાનકવાસીઓમાં, કે આજે આ કાળમાં ક્ષાયક સમકીત ન હોય, જે દિગંબરની માન્યતા છે તેમ આજે ક્ષાયક સમકીત ન હોય, આજે એટલે વર્તમાન કાળમાં ક્ષાયક સમકીત ન હોય એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું, એ સંબંધી વ્યાખ્યાનમાં એ વાત કરી છે, એ પ્રસંગનું તમલિખિત પત્ર પ્રાપ્ત થયું છે. ક્ષાયક સમકીત ન હોય, ક્ષાયક સમકીત સંબંધી કૃપાલદેવ જે ઉપશમ, ક્ષોપશમ ને ક્ષાયક ત્રણ છે તે સંબંધી ઉપદેશ છાયામાં પાન 720 પર કે છે કે નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન, પછી સમકીત, પછી ક્ષોપશમ સમકીત, ઉપશમ સમકીત, એ બધાની વાત કરે છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, પોતાનો સ્વભાવ જે અનંત જ્ઞાનમય છે તે જ્ઞાનમાં કેવળ ઉપયોગ, માત્ર એમાં જ કેવળ જ્ઞાન કોને કહે તેની વ્યાખ્યા. કેવળ ઉપયોગે તન્મયાકાર, તેમાં તન્મયપણે, સહસ્વભાવમાં, સહજ સ્વભાવે, નિર્વિકલ્પણે, કેવળ જ્ઞાનમાં કોઈ વિકલ્પ નથી, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે, જે આત્માનું અનુસુખ છે, તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. તે સુખ નિર્વિકલ્પમય અનંત છે, તેની જેને અંશે પ્રતીતિ થઈ અનુભવ થવાથી તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. અને નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે ક્ષાયક સમકીત કહીએ છીએ. નિરંતર તે શ્રદ્ધા અખંડપણે વર્ત્યા કરે તેને ક્ષાયક સમકીત કહીએ છીએ. અને ક્ષોપશમ સમકીત કોને કહીએ તો કે ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, ક્વચિત વિસર્જન, ક્વચિત સ્મરણ રૂપે પ્રતીતિ રહે તેને ક્ષયોપશમ સમ્યક તો કહીએ છીએ. ક્ષયોપશમ, અમુક પ્રકૃતિનો ક્ષય અને અમુકનો ઉપશમ થવાથી ક્વચિત સમકીતની પ્રતીતિ મંદ થાય, ક્વચિત તીવ્ર થાય, ક્વચિત ભૂલાઈ પણ જાય, વિસર્જન થાય, ક્વચિત વળી સ્મરણ થાય, એમ જે પ્રતીતિ રહે તેને ક્ષયોપશમ સમકીત કહીએ છીએ. ક્ષાયક સમકીતનું જે વ્યાખ્યા કૃપાલદેવે કરી કે નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે ક્ષાયક સમ્યક્ત્વ, નિરંતર હંમેશા તે શ્રદ્ધા આત્માની વર્ત્યા જ કરે, એને કદી વિસ્મરણ થાય નહીં, તેને ક્ષાયક સમકીત કહીએ છીએ.
તો દિગંબરમાં પણ એવી માન્યતા છે કે આ કાળમાં ક્ષાયિક સંકેત હોય નહીં. તેમ આ લોકો પણ કે છે આજે ક્ષાયિક સંકેત ન હોય એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમલિખિત પત્ર મળ્યું કે વ્યાખ્યાનમાં એ વાત આવી છે, એ તમારું આવું પત્ર મળ્યું. જે જીવો તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે, તે જીવો જો તેટલી પ્રેરણા ગવેષણા જીવના કલ્યાણને વિશે કરશે તો તે પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારે પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. એ સાધુઓ આ કાળમાં ક્ષાયિક સંકેત નથી એનું જે પ્રતિપાદન કરે અથવા ઉપદેશ આપે છે તે સંબંધી અને બીજા પાછા જીવોને એવી પ્રેરણા કરે છે કે નથી આજે ક્ષાયિક સંકેત. તે જીવો એટલી પ્રેરણા, એટલી ગવેષણા શોધ કે તે પોતાના જીવના કલ્યાણને વિશે કરશે, એટલી શોધ જો પોતાના આત્માની કે મને કલ્યાણ કેમ થાય એ વિશે કરે તો પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારે પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. જો આત્માની ખોજ કરવા પ્રયત્ન પોતે કરે તો ક્યારેય પણ એને પોતાને વાત સમજાશે કે ક્ષાયિક સંકેત છે કે નહીં, તે પ્રસંગ પ્રાપ્ત થશે. તે જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. હવે વ્યાખ્યાનમાં એવું સાંભળ્યું એટલે ત્રિભુવનભાઈને કૃપાલે કે ભલે એ લોકોએ એવું કહ્યું પણ એમના પ્રત્યે આપણે દોષ દ્રષ્ટિ નહીં લાવવી. તે જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે. માત્ર નિષ્કામ કરુણા એટલે રાગદ્વેષ ભાવ રહિત એમના પ્રત્યે દયા ભાવ લાવી અને માત્ર તે જીવો જોવા યોગી છે. એટલે કે તે જીવો કરુણાને પાત્ર છે, નિંદાને પાત્ર નથી. કેમ કે અનાદિથી એવી જીવની મિથ્યાત્વની ગાંઠ બંધાઈ ગઈ હોય અને એવા દર્શન મોહના કર્મ ઉદયમાં હોય તેવું થાય. એટલે તે જીવો પ્રત્યે દ્વેષ બુદ્ધિ દોષ દ્રષ્ટિ આણવા યોગ્ય નથી અને નિષ્કામ કરુણા ભાવે તે જીવો જોવા યોગ્ય છે. કૃપાલની નિંદા કરે છે, ક્ષાયિક સંકેત નથી તો પણ કૃપાલ કે નહીં, એ જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિએ નહીં જોવું અને દયા ભાવે એમના તરફ નજર રાખવી. કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિશે ખેદ આણવો યોગ્ય નથી. ભલે એમને એમ કે તો પણ તમે તમારા ચિત્તમાં મનમાં એના વિશે કોઈ ખેદ લાવશો નહીં. તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી. એ જીવો પ્રત્યે ક્રોધ આદિ કોઈ પણ એવો ભાવ લાવવા યોગ્ય નથી. તે જીવોને ઉપદેશે કરી સમજાવવાની કે ભાઈ એવી નિંદા કરે તો હું એમને સમજાવું એવી પણ ભાવના કરવા યોગ્ય નથી. કારણ કે તે આજની સ્થિતિમાં સમજાવવા નથી. તે જીવોને ઉપદેશે કરી સમજાવવાની કદાપી તમને ચિંતા થતી હોય કે એમને આપણે સમજાવીએ તો પણ તે માટે તમે વર્તમાન દશાએ જોતા તો નિરુપાય છે. આવી સ્થિતિમાં નિંદા કરે છે એમાં તમે શું સમજાવો? એને એવો મિથ્યાત્વનો દર્શનમાં બળવાનપણાનો ઉદય છે તો એમાં તમે નહીં સમજાવી શકો એમને. જોતા તે નિરુપાય છે. માટે અનુકંપા બુદ્ધિ અને સમતા બુદ્ધિએ તેઓ જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું. એના પર અનુકંપા રાખવી કે ભગવાન એમને સદબુદ્ધિ આપે. જ્ઞાનીની અવજ્ઞાથી કેટલા કર્મ બંધાય એ એમને ખબર નથી. માટે અનુકંપા બુદ્ધિ અને આપણે સમતા બુદ્ધિએ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું. કોઈ બીજો ભાવ નહીં લાવવો. તેમજ ઈચ્છું તેવી જ ભાવના રાખવી અને એવી ઈચ્છા રાખવી અને તે જ પરમાર્થ માર્ગ છે એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. આ જ માર્ગ છે પરમાર્થનો. કોઈ પ્રત્યે કોઈ રાગ કે કિંચિત દ્વેષ ન રહે,
સર્વત્ર સમદશા વર્તે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ ભલે એમના કર્મનો ઉદય છે, પણ આપણે એમના પ્રત્યે કોઈ દ્વેષ બુદ્ધિ ન આણવી, તેમજ એમની નિંદા પણ ન કરવી, ક્રોધ પણ ન કરવો એમના પ્રત્યે, એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે, હમણાં તે જીવોને એવું કર્મનું આવરણ છે, દર્શનમાં બળવાન છે, તેથી એમના પર આવરણ છે એવું, તે ભંગ કરવાને તેમને જ જો ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમથી અથવા તમ જેવા બીજા સત્સંગીના મુખથી કંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉદાસ વૃત્તિ ઉત્પન્ન થાય અને કોઈ આત્મ સ્વરૂપ એવા સત્પુરુષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ જો હોય તો હાલ એવી ચેષ્ટામાં વર્તે નહીં. તે સાધુઓ અને એવી આવા નિંદા કરે અથવા ક્ષાયિક સમૂહની એટલી ચર્ચા કરીને તો કે એમને દર્શન મોહની કર્મનું બળવાન આવરણ છે, એ ભંગ કરવાને તેમને જો પોતાને જ એવો ચિંતા થતી હોય કે મારી ભૂલ થઈ, તો પછી તમારા જેવાથી કે તમારા જેવા બીજા સત્સંગીના મુક્તિ શ્રવણ કરવાની વારંવાર જેમને ઉલ્લાસ વૃત્તિ થાય કે સત શું છે જાણવાને માટે, અને કોઈ આત્મ સ્વરૂપ એવા સત્પુરુષના જોગે એમને માર્ગની પ્રાપ્તિ થાય, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને જો જોગ સમીપ હોય એવા હળુકર્મી હોય તો હાલ આવી ચેષ્ટાઓ વર્તે નહીં, નિંદા કરી નહીં. અને જ્યાં સુધી તેવી જીવની ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે. એટલે તીર્થંકર આવીને સમજાવે તો એમને નહીં બેસે, નહીં અમે કહીએ છીએ એમ જ છે, કાંઈ ચમકી નથી, એમ એમના મનમાં જે વાત દ્રઢ થઈ ગઈ હોય એને કોઈ ફેરવી ના શકે. કૃપાલ કે એવી જીવની ચેષ્ટા છે, તેવા જીવોને તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે. તો તમ વગેરેના વાક્યનું નિષ્ફળ પણ હોય અને તેમને ક્લેશરૂપ ભાષે એમાં આશ્ચર્ય નથી. હવે તમે એ વાતને કે નહીં બધું હોઈ શકે એવી તમે નહીં સમજાવી શકો, ઉડતું આપણા વાક્ય એમને ક્લેશરૂપ ભાષે અને આપણું વાક્ય નિષ્ફળ જાય, મહેનત કંઈ ફળીભૂત થાય નહીં. કેમ કે તે જીવોને તેવા કર્મનો ઉદય છે. જેમ કે ઋષભદેવ ભગવાનના સમયમાં મરીચી જે મહાવીર ભગવાનનો જીવ છે, હવે એ ભગવાનની દીક્ષા લીધેલી છોડી દઈને ત્રિદંડી બન્યો. એમને કેમ ભગવાન ઋષભદેવ નહીં સમજાવી શક્યા કે તું શું કરે છે? પણ એ જાણે છે કે એ પ્રમાણે એને હજુ એ કોડાકોડી સાગરોપમનું પરિભ્રમણ કરવાનું છે, તો એ જીવને પણ ભગવાન ઋષભદેવ સમજાવી નહીં શક્યા. એમ જે જીવને બળવાન કર્મ એવો ઉદય હોય તેને કોઈ નહીં સમજાવી શકે. તો તમ વગેરેના વાક્યનું નિષ્ફળપણું હોય અને તેમને ક્લેશરૂપ ભાષે એમાં આશ્ચર્ય નથી, એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું. અમે ઉપર જે કહ્યું છે કે એવા જીવો પ્રત્યે આપણે અનુકંપા બુદ્ધિ રાખવી, કોઈ દ્વેષ બુદ્ધિ રાખવી નહીં, સમતા બુદ્ધિએ જોવું, સરળપણે અમે એમની સાથે વર્તવું, એવો ભાવ જ યોગ્ય છે. કેમ કે એમને એવા કર્મનો ઉદય છે. એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તે બી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું અને કોઈ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી. કોઈ રીતે તમારા પ્રત્યે એમને ક્લેશ બુદ્ધિ ઓછી થાય એવી વિચારણા કરવી, તે માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે. વિતરાગ માર્ગમાં તેવું છે.
કોઈ જાતના કોઈ પણ નિમિત્તે ક્લેશ કે દ્વેષ કે ઝઘડા કે કંઈ કરવા નહીં. એ માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે. વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી યોગ્ય લાગે છે. વળી કૃપાલદેવ મુમુક્ષુઓને લખે છે કે એક ભલામણ સ્પષ્ટપણે વળી લખવી યોગ્ય ભાષે છે, માટે લખીએ છીએ. તે એ કે આગળ અમે તમને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી. અમે તમને પહેલા બી કીધેલું છે કે અમારા સંબંધી બીજા જીવોને ઓછી વાત કરવી. તે અનુક્રમમાં વર્તવાનો લક્ષ્ય વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણ રાખશો. તમે કંઈ કહ્યું છે કે કૃપાલદેવ એક સહાયક સંગીત છે ત્યારે આવી ચર્ચા થઈ, એટલે તમે ભૂલ્યા છો. તમને વિશેષ ભલામણ છે પાછી કે એવી ચર્ચા આપણે કોઈ કરવી જ નહીં. તે અનુક્રમમાં અમે જે કહ્યું એ અનુક્રમમાં વર્તવાનો લક્ષ્ય વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણ રાખશો. અમારા સંબંધી અને અમારાથી કહેવાયેલા કે લખાયેલા વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે. અમારા સંબંધી અમે સહાયક છે કે નહીં, અથવા અમારા કોઈ કહેવાયેલા વચનો હોય અથવા કોઈ લખાયેલા વાક્યો હોય તે સંબંધી એમ જ કરવું યોગ્ય છે. કોઈ ચર્ચા એ વિશે કરવી નહીં. અને તેના કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવા તે યોગ્યતાવાળું નથી. તેના મેઇન કારણો મુખ્ય શું છે એ હાલ સ્પષ્ટ તમને જણાવવા જેવી તમારી યોગ્યતા નથી. તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે તો બીજા જીવોને ક્લેશાદીનું કારણ થવાય છે. તમે આવી રીતે અમારી શિખામણ ભૂલી અને ફરી અમારા વિશે કે અમારા વાક્યો વિશે અથવા વચનો વિશે તમે બીજાને વાત કરો ત્યારે આવું બીજા જીવોથી આવા ક્લેશાદીનું કારણ થાય છે. તે પણ હવે ક્ષાયિક ચર્ચા વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. આજે ક્ષાયિક સંબંધીની વાતની કેવી ચર્ચા ચાલી વ્યાખ્યાનમાં, તો તમને પણ અનુભવ થઈ ગયો. તે પણ હવે ક્ષાયિકની ચર્ચા વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિશે થતી અટકે છે. તમે અમારા વિશે આવું કહો અને એ લોકોને એ મગજમાં ઉતરે નહીં અને અમારા પ્રત્યે બીજો ભાવ થાય તો પછી એમને કદી પણ મારા પ્રત્યે બીજો ભાવ આવશે, મારા પાસે આવશે જ નહીં. જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિશે થતી અટકે છે. તમે અમારા વિશે વાત કરો એટલે બીજો ભાવ અમારા પ્રત્યે થઈ જાય તો એમને અમારા પ્રત્યે બીજો ભાવ થાય એટલે કલ્યાણ થતું અટકે છે. કેમ કે તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું. કેમ કે તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સત્પુરુષ સંબંધીની તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે. એ જીવોને તો સત્પુરુષનું ઓળખાણ નથી અને તમે જે એવી વાતો કરી દો એટલે એથી અમારા પ્રત્યે વિમુખ થઈ જાય. તેને વિશે આગ્રહપણે અન્ય ચેષ્ટા કલ્પે છે. પછી અમારામાં બીજું કલ્પશે. કાંઈક સમીરસી છે તો કેમ સંસારમાં રહ્યા, કેમ વેપાર કરે, એવી અનેક જુદી જુદી કલ્પનાઓ કરશે અમારા વિશે. તેને વિશે આગ્રહપણે અન્ય ચેષ્ટા કલ્પે છે અને ફરી તેવો જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરીને બળવાનપણાને પામે, વધારે વિમુખ થાય અમારથી. એમ ન થવા દેવા અને આ ભવને વિશે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય તો વખતે શેને પામશે. અજાણપણે પણ જો અમારા પ્રત્યે ભાવ થાય
તો વખતે શ્રેયને પામશે એમ ધારણા રાખી અંતરંગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખી. તમે મનમાં આ ધારણા રાખો અને અંતરંગમાં અમારા પ્રત્યે ભાવ રાખો, ભલે પ્રગટ પડે પણ બાહ્ય પ્રદેશે ગુપ્તપણું રાખો. બહારમાં અમારી કોઈ પણ જાતની વાત કરવી નહીં. ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. તે ગુપ્તપણું માયા કપટ નથી કે ભાઈ તમે અમારી વાત બહાર નહીં કરો અને અંતરમાં રાખો તો એ કંઈ માયા કપટ છે એમ નથી. કારણ કે તેમ વર્તવા વિશે માયા કપટનો હેતુ નથી. તમારો કે એવો ભાવ નથી કે તમે આવી રીતે છુપાવો તેથી એ માયા કપટ કહેવાય. એમના કલ્યાણમાં આવી રીતે બાધક થાય માટે તમને એ વાત કરવાનો હમણાં ના કહીએ છીએ. કેમ કે એ અમને ઓળખી શકે નહીં. તેના ભવિષ્યકાળનો ભવિષ્ય કલ્યાણનો હેતુ છે. જે તેમ હોય તે માયા કપટ ન હોય એમ જાણીએ છીએ. એવું છે તો એ માયા કપટ ન કહેવાય. તમે અંતરંગમાં અમારા પ્રત્યે ભાવ છે પણ બહાર એવી યોગ્યતા સામામાં નહીં જુઓ તો તમે વાતને છુપાવો છો કે ભાઈ હમણાં કહેવા યોગ્ય નથી એ વાત, તો એમાં માયા કપટ નથી. જેને દર્શન મોહનીય ઉદય પડે બળવાન પડે વર્તે છે એવા જીવને માત્ર સત્પુરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું એ તેનું અને ઉપયોગ રાખનાર એ બંનેના કલ્યાણનું કારણ છે. હવે એમને દર્શન મોહનીય બળવાન પડે ઉદયમાં છે. મિથ્યાત્વનો બળવાન પડે ઉદય છે. તેથી એવા જીવને માત્ર સત્પુરુષ આદિની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય. એ જીવોમાં આપણા નિમિત્તે જ્ઞાનીને અવજ્ઞા બોલવાથી કે એમની નિંદા કરવાનો પ્રસંગ ન આવે એટલો ઉપયોગ રાખી વર્તવો એ તેનો એટલે તે જીવનો અને ઉપયોગ રાખનાર એ બંનેના કલ્યાણનું કારણ છે. આપણા નિમિત્તે કોઈ એવું આપણું વર્તન કે આપણું બોલવા પણ ન હોવું જોઈએ કે જેથી સામાજીવને જ્ઞાની પ્રત્યે અભાવ થાય અને આશાત ન કરે. નાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાલ થવો એ જીવનો અનંત સંસાર વધવાનું કારણ છે. નાની પુરુષની અવજ્ઞા બોલવી એટલે કે એમથી વિપરીત કહેવું, એમની નિંદા કરવી, આશાસના કરવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજવાળ થવું, એમાં પાછો આનંદ માનવો, ઉલ્લાસિત ભાવે નિંદા કરવી એ જીવનો અનંત સંસાર વધવાનું કારણ છે. એથી અનંત સંસાર વધી જાય. એમ તીર્થંકર કહે છે, એમ કૃપાલે કે તીર્થંકર ભગવાન એમ કહે છે. અને તે પુરુષના ગુણગ્રામ કરવા એથી વિપરીત નાની પુરુષના ગુણગ્રામ કરવા તે પ્રસંગમાં ઉજવાળ થવું એટલે તે પ્રસંગમાં વિશેષ ઉલ્લાસ આણવો અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનાર તીર્થંકર કહે છે. નાની પુરુષ જે વડે આપણી અનાદિની આત્મભ્રાંતિ ટળે, સમ્યક દર્શનનું કારણ થાય, તે પુરુષના ગુણગ્રામ કરવા કે તે પ્રસંગમાં ઉજમાળ થવું અને તેની આજ્ઞામાં રહેવું સરળ પરિણામે તે અને પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું, ઉપયોગ રાખીને એની આજ્ઞાનું દ્રઢ પાલન કરવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે. અને તે વાક્યો જીનાગમને વિશે છે. જીન આગમમાં પણ આ વાત કરી છે. ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપી ઘણા જીવો આ વાક્યો ખબર હશે કે ભાઈ નાનીની અવજ્ઞા કરવાથી અનંત કર્મ બંધન થાય અને એના ગુણગ્રામ કરવાથી ભગવાનના વિશેષ લાભ થાય, એ ઘણા જીવો જાણતા હશે. તથાપી
તો પણ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત જોવામાં આવે છે. એટલે કે જ્ઞાની પુરુષોની નિંદા ન કરી હોય, નિંદા અવજ્ઞા બોલવી એને તો અફળ કર્યું હોય કે ભાઈ નિંદા નહીં કરી એવા જીવો, અને બીજા વાક્યને સફળ. બીજું વાક્ય શું? જ્ઞાની પુરુષના ગુણગ્રામ. એ ગુણગ્રામને તો સફળ કર્યું હોય અને અવજ્ઞા બોલવાનું અફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત જ જોવામાં આવે છે. કૃપાલે આ કાળ કેવો છે કે આવા સાચા આત્માર્થી જીવો તો બહુ જ થોડા જોવામાં આવે છે. પ્રથમ વાક્યને સફળ એટલે અવજ્ઞા બોલવામાં ઉલ્લાસિત પરિણામ, અને બીજા વાક્યને અફળ એટલે ગુણગ્રામ કરવામાં અફળ. એમ જીવે અનંત વાર કર્યું છે. નાની આશાતના કરવામાં એને કંઈ બાકી નથી રાખી. ગમે ત્યારે ગમે તે વખતે ગમે તેમ બોલી જાય છે. પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેવા પરિણામમાં આવતા તેને વખત લાગતો નથી. બોલવામાં શું એને જાય? આ ખોટા છે. નાનીની નિંદા કરવામાં એને તરત જ કંઈ જોર પડતું નથી. એટલે તેવા ભાવમાં આવતા તેને વખત લાગતો નથી. કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યો છે. કેમ એમ કરે છે? નાનીની અવજ્ઞા કેમ બોલે? તો કે અનાદિકાળથી દર્શનવો નામનો મદિરા દારૂ જેના આત્મામાં પરિણામ પામ્યો છે એ મોહની ગેલછામાં આવું બોલે છે. માટે વારંવાર વિચારી તેવા પ્રસંગમાં યથાશક્તિ યથા બળવીર્યે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું યોગી છે. માટે આપણે મુમુક્ષુને કૃપાલય કે છે માટે વારંવાર બોલતા વિચાર કરવો કે હું બોલું છું તેથી સામાજીવને જ્ઞાની પ્રત્યે રાગ થશે, પ્રેમમાં ભક્તિ ઉગશે કે ઉડતી વિમુખ દ્રષ્ટિ થશે. માટે વારંવાર વિચારી તેવા પ્રસંગમાં યથાશક્તિ યથા બળબીર્યે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર કે તેમ વર્તવું યોગ્ય છે. કયા પ્રકાર? કે ભાઈ વધારે વાત જ કરવી નહીં અમારા સંબંધી. હા હા, એ પણ સામે કેવો જીવ છે એના પર અહીંયા કહ્યું ને એને આપણે સહેજે એને કંઈક રુચિ હોય તો. આ તો શું છે, સામે નિંદા કરતા થઈ ગયા તો આવા જે પક્ષ એમનો જુદો છે અને આપણને લાગે કે એ જીવો કંઈક સમજેવા નથી, તેમાં પછી બહુ વાતો કરીને એને સમજાવી દઈએ, કંઈ બને નહીં. અને કૃપાલય તો કહે છે કે પરમાર્થ સંબંધી હમણાં ઓછી વાત કરવી. જેના મતના આગ્રહો બહુ હોય એને આપણે સમજાવવા બેસીએ નથી બેસવું. બીજા સંપ્રદાયની વાત તો જવા દો, આપણા કૃપાલયમાં અનેક જે ફિરકાઓ છે, બીજા ગુરુઓ છે, એમને પણ આપણે અહીંયાની વાત પ્રભુશ્રીની કરીએ કે ભાઈ કૃપાલયને પ્રત્યક્ષ માનવાય, પ્રત્યક્ષ જ છે, એ જ્ઞાની છે, આપણે જ્ઞાની અજ્ઞાની કેવી રીતે કલ્પીએ તો એ માનવા તૈયાર નથી. ના, એ જ્ઞાની જ છે, અમે માનીએ ત્યાં જ્ઞાની જ છે. હવે એમને શું કહેવું? ત્યાં પછી મૌન થઈ જવું. આપણે કાંઈ નહીં, એમના ભાગ્ય જે હોય તે. ત્યાં વિશેષ ચર્ચામાં આપણો સમય બગડે છે અને આપણા નિમિત્તે એમને એમ લાગે કે આ અમારા ગુરુની નિંદા કરે છે. હવે ગુરુ એમને કલ્પેલા છે એટલે આપણે મૌન રહેવામાં જ આ વધારે યોગી છે. એ આપણી વાત માનશે નહીં અને એ જે માને છે તે આપણે માનવું નથી, પછી શું કામ? એટલે ખાસ પહેલા જોવું કે એને કૃપાલની પ્રત્યે કેવી શ્રદ્ધા છે.
સાચું શ્રદ્ધાન હોય તો જ વાત કરવી, નહીં તો આપણે મૌન રહેવામાં જ માલ છે. એ કોઈ વધારે પૂછવા માંગતો હોય તો ટૂંકામાં વાત બે કરાય, પછી વધારે પૂછે તો વધારે કરવું. બાકી આપણે માર બોલ જ કર્યા કરીએ અને એને ગમતો ના હોય તો એનો કોઈ અર્થ નથી, એમાં કોઈ પરિણામ ના આવે. હવે કૃપાલદેવ તર્કથી વાત સમજાવે, એટલે કે લોજિકલી સમજો કે વાત. સાહિક સંકેતે કે છે નથી તો એના કારણો સમજાવે. કદાપી એમ ધારો કે સાહિક સંકેત આ કાળમાં ન હોય, માનો ધારો કે નહીં હોય, એવું સ્પષ્ટ જીનના આગમને વિશે લખ્યું છે, ધારો એમ માનો, તો હવે તે જીવે વિચારવું યોગ્ય છે કે સાહિક સંકેત એટલે શું સમજવું. માની લો સમજવા માટે કે આ કાળમાં સાહિક સંકેત ન હોય એમ સ્પષ્ટ જીનાગમને વિશે લખ્યું છે, માનો છે નહીં, કૃપાલે આગળ લખે છે એવું ક્યાંય એમને મળ્યું નથી આગમમાં, છતાં માનો કે નથી, તો હવે જીવે તે વિચારવું યોગ્ય છે કે સાહિક સંકેત એટલે શું સમજવું, શું સાહિક એટલે મિનિંગ, અર્થ શું એનો. જેમાં એક નવકાર મંત્ર જેટલું પણ વ્રત પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો 3 ભવે અને નહીં તો તે જ ભવે પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે સંકેતની વ્યાખ્યા છે. આપણે શ્રેણિક મહારાજા કે શ્રી કૃષ્ણ, વ્રત નહીં પચખાણ નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણી કઠાણંગ જોઈ લ્યો. જેમને અહીંયા કૃપાલ કે નવકાર જેટલું પણ એક વ્રત નથી કે એ ઉપવાસ જેવું પણ પચખાણ નથી, તો એવા જીવો કાં તો તે જ ભવે અથવા 3 ભવે મોક્ષે જાય, એવી તો સંકેતની વ્યાખ્યા છે. હવે શ્રેણિક મહારાજા સાહિક સંકેતી હતા, પણ આ તો પહેલા આયુષ્ય બંધાઈ ગયું માટે નરકમાં જવું પડ્યું. બાકી સાહિક સંકેત થયા પછી એને નરકનો બંધ પડે જ નહીં. એ કાં તો તદભાવ મોક્ષે અથવા 3 ભવે તો મોક્ષે જાય જ. તો સાહિક સંકેત એટલે શું સમજવું, જેમાં એક નવકાર મંત્ર જેટલું પણ વ્રત પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો 3 ભવે. હવે શ્રેણિક મહારાજા 3 ભવે તીર્થંકર થવાના, 3 ભવે અને નહીં તો તે જ ભવે. જો આવી રીતે આયુષ્યને બંધાયું અને વિશેષ પુરુષાર્થ હોય તો તે જ ભવે ક્ષાયિક સંકેતી પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે ક્ષાયિક સંકેતની વ્યાખ્યા છે. ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે ક્ષાયિક સંકેત કહેવાય? કઈ દશા સમજવી? જે તેજ ભવે અથવા 3 ભવે મોક્ષે જાય તો એ ક્ષાયિક સંકેતની કઈ દશા સમજવી? ભગવાન તીર્થંકરને વિશે શ્રદ્ધા, એનું નામ જો ક્ષાયિક સંકેત એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી? કે ભાઈ જેની તીર્થંકર ભગવાન પ્રત્યે દ્રઢ શ્રદ્ધા હોય તે ક્ષાયિક સંકેત માનો, એવું નામ તે ક્ષાયિક સંકેત એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી ગણવી? કેવી શ્રદ્ધા કે જે દ્રઢ હોય, દ્રઢ શ્રદ્ધા કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચિત આ કાળમાં હોય જ નહીં, કે ભાઈ એવી દ્રઢ શ્રદ્ધા તો આ કાળમાં હોય જ નહીં એમ કહે, તે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચિત આ કાળમાં હોય જ નહીં, જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ક્ષાયિક સંકેત કહ્યું છે, તો પછી તે નથી કે ભાઈ અમુક એ તો નથી જણાતું અમને કે કઈ શ્રદ્ધાને ક્ષાયિક સંકેત કહ્યું છે, તો પછી આ કાળમાં ક્ષાયિક સંકેત નથી એમ માત્ર જીનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. અમને તો કઈ ખબર નથી ભાઈ કઈ શ્રદ્ધા, એમ જો કહે અમે તો જીનાગમમાં કહ્યું છે એટલે અમે તો કહીએ છીએ.
હવે એમ ધારો કે શબ્દો તે બીજા હશે કહેવાયા છે, એમ ધારો કે તે શબ્દોને કહેવાયા હશે કોઈ બીજો છે, અથવા કોઈ પાછળના કાળના વિસર્જન દોષે લખાયા છે, અથવા 900 વર્ષ પછી શાસ્ત્રો લખાયા, એટલે પાછળ બધી વાત હતી તે આમાં વિસર્જન થઈ ગઈ કે સાહિત્ય સંગીત આ કાળમાં નથી, એમ પહેલા હતું હમણાં નથી એમ લખાયું હોય, તો તેરે વિશે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદ કરુણાએ વિચારવા આવ્યું છે. સખેદ કરુણા આવે છે, દયા આવે છે કે જે જીવોને પોતાને સાહિત્ય સંગીતનો અર્થ જ ખબર નથી અને એ વસ્તુ આ કાળમાં નથી એમ પાછું પ્રતિપાદન કરે છે, તો એ જીવો પ્રત્યે સખેદ કરુણા આવે છે. ખેદ સહિત કે જેને ખબર જ નથી અને એનો નિષેધ કરે એ કેટલું મોટું અયોગ્ય વચન કહેવાય. પણ જીવોને તો માત્ર નથી બસ. પાછા કૃપાલજી કે છે, હાલ જેને જીન સૂત્રોને નામે ઓળખવામાં આવે છે તેમાં સાહિત્ય સંગીત નથી એવું સ્પષ્ટ લખેલું નથી. ખુલ્લું ચોખ્ખું આજે જે જીન આગમ કહેવામાં આવે તેમાં તો ક્યાંય સાહિત્ય સંગીત નથી, આ કાળમાં નથી એવું સ્પષ્ટ લખેલું જ નથી. અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે એમ વાંચેલું છે અને સાંભળેલું છે. કૃપાલ કે આગમમાં નહીં પણ બીજા પરંપરાગત બીજા ગ્રંથોમાં આ વાત આવે છે, તે અમે વાંચેલી છે અને સાંભળેલું પણ છે. અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી, એ બીજાએ કહ્યું છે ખોટું છે એમ અમારો અભિપ્રાય નથી. તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાય લખ્યું છે એમ અમને લાગતું નથી. જે વાક્ય લખ્યું હોય તે એકાંતે કે આ કાળમાં સાહિત્ય સંગીત નથી જ એમ પણ અમને એકાંતે લાગતું નથી. એ વાક્ય એમ એકાંત અભિપ્રાય જ લખ્યું છે એમ અમને લાગતું નથી. જેમાં સાહિત્ય સંગીત નથી એ લખ્યું છે તેમાં કદાપી એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય તો પણ કોઈ પણ પ્રકારે વ્યાકુળ પણ કરવું યોગ્ય નથી. માનો કે આમ જ હોય સાહિત્ય સંગીત નથી તો પણ કે છે કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું આપણને કરવું યોગ્ય નથી. કારણ કે તે બધી વ્યાખ્યા જો સત્પુરુષના આશ્રયથી જાણી નથી તો પછી સફળ નથી. એ જે લખ્યું હોય એનો આશય જ્ઞાનીથી જાણવો જોઈએ તો એ યથાર્થ કહેવાય. જેમ કે દેવકણજી મુનિ કે મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ અને સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ. તો દેવકણજીને થયું કે આમાં કંઈ ભૂલ થઈ લાગે છે, જ્ઞાની પુરુષોએ કંઈ આમાં લખવામાં ભૂલ થઈ છે. એટલે કે મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ કેમ હોય અને સમ્યક દ્રષ્ટિની અફળ કેમ હોય, તો તેનો ખુલાસો કૃપાલદેવે કર્યો કે મિથ્યા દ્રષ્ટિ જે કંઈ પણ ક્રિયા કરે તેનું સંસારરૂપ ફળ આવે છે માટે તે સફળ છે, અને સમ્યક દ્રષ્ટિને સંસારરૂપ ફળનું બેસવા પણ નથી માટે તે અફળ છે. હવે એવી વ્યાખ્યા કોણ જાણે? તેમ કયા આશય વાત છે એના આગળ પાછળના સંદર્ભથી ખ્યાલ આવે. એટલે કૃપાલ કે બીજી કે તે બધી વ્યાખ્યા જે સત્પુરુષના આશ્રયથી તેને જાણી નથી તો પછી તે સફળ નથી. એને બદલે કદાપી ધારો કે જીનાગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે. હવે બીજી રીતે કૃપાલે સમજાવે. થોડી વાર એમ માનો કે જીનાગમમાં એમ લખ્યું હોય કે ચોથા કાળમાં જેમ જીવો મોક્ષે જાય તેમ પાંચમા કાળમાં મોક્ષે જશે, માનો એમ લખ્યું હોય. તેને બદલે સફળ નથી. એને બદલે કદાપી ધારો
કે જીનાગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે એમ લખ્યું હોય તો તે વાતનું શ્રવણ કંઈ તમને અમને કંઈ કલ્યાણ કરતા થાય નહીં. કારણ અથવા મોક્ષ પ્રાપ્તિનું કારણ હોય નહીં, કારણ કે તે મોક્ષ પ્રાપ્તિ જે દશાને કહી છે તે જ દશાની પ્રાપ્તિથી સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણ કરતા છે. કે ભાઈ વાત સાચી કે બધા તમે કર્મના અહીંયા જો બધા જ કર્મો આઠી કર્મોને નષ્ટ કરી શકો તો મોક્ષ થાય, કેમ ન થાય, કાળ આડો ના આવે એમ કહ્યું હોય તો પણ આપણા જેવાને કલ્યાણ કરતા નથી. આપણે કોઈ કર્મોને તોડવાનું લક્ષ્ય જ નથી કે એવી રીતે કરવાની આપણી યોગ્યતા નથી, તેથી આપણે એ વાક્ય કોઈ ઉપયોગી નથી. ઘણા જીવો મોક્ષે જાય પણ એ પ્રમાણે વર્તે તે દશાએ હોતો જાય. આજે પણ આઠે કર્મોને નષ્ટ કરવાની શક્તિ હોય તો આજે પણ જાય. તો તે વાતને શ્રવણ ઘણા જીવો મોક્ષે જવાના છે પાંચમા કાળમાં માનો એમ લખ્યું હોય તો તે વાતનું શ્રવણ કંઈ તમને અમને કંઈ કલ્યાણ કરતા થાય નહીં અથવા મોક્ષ પ્રાપ્તિનું કારણ હોય નહીં, કારણ કે તે મોક્ષ પ્રાપ્તિ જે દશાને કહી છે તે જ દશાની પ્રાપ્તિથી સિદ્ધ છે. જે દશા વિતરાગતા આવે એટલી ઉચ્ચ પ્રકારની કે ક્ષણી માંડે જેવી શક્તિ આવે તેને મોક્ષ પ્રાપ્તિ કહી છે. તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણ કરતા છે. શ્રવણ તો માત્ર વાત છે. આપણે સાંભળ્યું કે આ કાલથી મોક્ષે જાય તો માત્ર વાત થઈ. શ્રવણ તો માત્ર વાત છે, તેમજ તેથી પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત છે. તે મોક્ષે નહીં જાય એ પણ માત્ર વાત છે. તે બે લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખ્યું હોય અથવા કંઈ પણ લખ્યું ન હોય તો પણ તે બંધ કે મોક્ષનું કારણ નથી. માત્ર બંધ દશા તે બંધ છે, મોક્ષ દશા તે મોક્ષ છે, ક્ષાયિક દશા તે ક્ષાયિક છે, અન્ય દશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે. વાતથી કંઈ થાય નહીં, પણ એવી મોક્ષ દશા હોય તો મોક્ષ થાય અને બંધ દશા હોય તો બંધ જ થાય. ક્ષાયિક દશા હોય તો તે ક્ષાયિક જ છે, અન્ય દશા હોય તો તે અન્ય છે. શ્રવણ તો માત્ર શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ એટલે ભાવ તે ભાવ છે અને પ્રાપ્તિ તે જ પ્રાપ્તિ છે. ખાલી વાતે વડાવ ન થાય, કરવું પડે, જે કરે તે પામે. એમ સત્પુરુષનો નિશ્ચય છે એમ જ્ઞાનીઓનો તો આ નિશ્ચય છે. બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી. જે છે જે છે તે છે, જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. બંધ બુદ્ધિ ટળી નથી અને મોક્ષ જીવન મુક્તતા માનવામાં આવે તો તે જેમ સફળ નથી એમ અક્ષાયિક દશાએ ક્ષાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી પણ દશાનું ફળ છે. કૃપાલે કહે છે બંધ તે મોક્ષ નથી. બંધ એ બંધ અવસ્થા જ છે અને મોક્ષ તે કોઈ કાળે બંધ નથી. જે જેમ છે તેમ છે, જે સ્થિતિમાં જે છે તે છે. આપણી બંધ બુદ્ધિ ટળી ન હોય અને આપણે માની લઈએ કે તો જીવન મુક્ત છું, મને મોક્ષ થઈ ગયો, જીવતા છતાં મુક્ત છું એમ માનવામાં આવે તો તે સફળ નથી. પોતે માની લે પોતાને તેથી શું થઈ ગયું, પોતે પોતાને સમકીતી માની લે તેથી કંઈ સમકીત આવે નહીં. જે સ્થિતિમાં પોતે છે તેમ જ છે તેમ અક્ષાયિક દશાએ ક્ષાયિક માનવામાં આવે. પોતાને ક્ષાયિક સમ્યક દર્શન થયું ન હોય ને માની લે તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી પણ દશાનું ફળ છે. વાત તે વાત છે, દશા તે દશા છે. દશા તે વાત નથી અને વાત તે દશા નથી. આ પ્રમાણે આટલા સુધી આપણે વાંચ્યો. હજુ પત્ર અધૂરો છે.
જે આપણે આવતીકાલે વચનામૃત પત્રાંક 397 આ પત્ર ત્રિભુવનભાઈ ખંભાતવાળા ઉપર છે, બહુ મોટો છે. કાલે અડધો આપણે વાંચેલો, આજે પૂરો કરીએ. વચનામૃતનું પાન 344. એમાં કૃપાલુ કે છે, મોક્ષ દશા તે મોક્ષ દશા છે, મોક્ષ દશા છે તે મોક્ષ છે, ક્ષાયિક દશા તે ક્ષાયિક છે, અન્ય દશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ સત્પુરુષનો નિશ્ચય છે. બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી, જે જે છે તે તે છે, જે જે સ્થિતિમાં છે તે તે સ્થિતિમાં છે. બંધ બુદ્ધિ ટળી નથી, અને મોક્ષ જીવન મુક્તતા માનવામાં આવે તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયિક દશા એ ક્ષાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. આમાં વાત એ હતી કાલે કે આ કાળમાં ક્ષાયિક સંકિત નથી. કૃપાલ કે દશા હોય તો બધું જ છે, દશાનું ફળ છે. ખાલી કોઈ કે મને ક્ષાયિક છે તેથી કઈ ક્ષાયિક ન થઈ જાય. એટલે ક્ષાયિક મોક્ષ દશા તે મોક્ષ છે. ખરેખર જ્ઞાની પુરુષો જંગમ મોક્ષ રૂપ છે, હાલતા ચાલતા મોક્ષ. કેમ કે અંતરથી જેમ કૃપાલ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. કેમ કે અહીંયા હતા ત્યારે એમને પરમાત્મા સ્વરૂપનો અનુભવ કર્યો. એટલે કોઈ મુમુક્ષુએ કૃપાલ બ્રહ્મચારીજીને પૂછ્યું કે કૃપાલ હમણાં ક્યાં છે? તો કે જ્યાં છે ત્યાં એ પરમાત્મા સ્વરૂપ જ છે. અહીંયા હતા ત્યારે પરમાત્મા સ્વરૂપને પામેલા હતા. હવે પરમાત્મા સ્વરૂપને પામેલો પુરુષ તે દેવલોકમાં હોય તોય શું, અને મહાવિદેવમાં હોય તોય શું, અથવા ગમે ત્યાં હોય, એ પરમાત્મા સ્વરૂપને પામેલ પરમાત્મા સ્વરૂપમાં છે. આપણે એ ક્યાં છે એથી લાભ નથી, પણ એમને કેવી રીતે પરમાત્મા સ્વરૂપ પ્રગટ કર્યું તે આપણે કરવાનું છે. કૃપાલય ક્યાં છે? તો કે અહીંયા હતા ત્યાં પરમાત્મા સ્વરૂપ હતા, મોક્ષમાં જ હતા. એટલે મોક્ષ દશા છે તે મોક્ષ છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. તો એમને પોતાના આત્માની શુદ્ધિ અહીંયા થયેલી. એટલે પોતે 680માં પત્રમાં લખ્યું, અમે પરમાત્મા સ્વરૂપ પામ્યા છીએ, પરમાત્મા સ્વરૂપ છીએ. તો એવી દશા અહીંયા હતી. તેમ મોક્ષ દશા તે મોક્ષ છે, ક્ષાયિક દશા તે ક્ષાયિક છે. કોઈ કે એમને ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સમ્યક દર્શન છે તેવી દશા છે તો છે, ખાલી કહેવા માત્રથી નથી. ક્ષાયિક દશા તે ક્ષાયિક છે, અન્ય દશા તે અન્ય છે. બીજું કોઈ હોય તો તેમ છે. શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ એટલે તે પરિણામ છે, ભાવ છે, પ્રાપ્તિ તે જ પ્રાપ્તિ છે, એમ સત્પુરુષોનો નિશ્ચય છે. વાતોથી કઈ ન પડે. કોઈ આપણને કહે તમે તો સંકિતી છો, તેથી સંકિત આવી ગયું. ઘણા અમુક વ્યક્તિઓ પોતાને જ્ઞાની મનાવે, પણ પ્રભુશ્રી કહે જયારે જ્ઞાની છાપ આપે કે તને જ્ઞાન થયું તો માનવું. આમ ગમે તે માની લઈએ આપણે, તેથી શું? આપણે તો આપણને માનીએ કે હું તો આ દેશનો પ્રધાનમંત્રી છું. જેમ ગાંડો માણસ હોય એમ કે હું કોણ? તો જવાહરલાલ નહેરુ. તેથી થઈ ગયો. એટલે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. તેમ કોઈ કે અમે જ્ઞાની છીએ પણ આત્માનો અનુભવ છે સાક્ષાત, તો એ જ્ઞાન દશા કહેવાય. તેમ કૃપાલુ કે વાતો તો બધી થાય, પણ ક્ષાયિક દશા જો હોય તો કઈ કાળ એને આડો ના આવે કે ભાઈ તમે કેમ દશા પ્રાપ્ત કરી લીધી. જેમ કૃપાલુ કે બીજા શ્રી મહાવીર અથવા શ્રી નામ છીએ, તો કે એમ કેમ હોઈ શકે? કઈ મહાવીર દશા હોય? પણ જેને પોતાનું સહજાત્મ સ્વરૂપ પ્રગટ કર્યું હોય તે જ એમ કહી શકે, બીજા નહીં કહી શકે. અને ભગવાન મહાવીરની દશા જો કોઈને પણ આ કાળમાં પ્રાપ્ત નહીં થતી હોય
તો પછી આપણે આ પ્રયત્ન કરવો નિષ્ફળ છે. કેમ કે એ તો મહાવીર થઈ ગયા, એવો બીજો કોઈ થઈ શકે જ નહીં. કૃપાળુદેવ જેવા આટલા બધા ભવોમાં પ્રયત્ન કરવા છતાંય દશાને ન પામે તો આપણે શું પામવાના? એમ જેને પ્રાપ્તિ છે તે જ પ્રાપ્તિ છે. એમ સત્પુરુષનો નિશ્ચય છે બંધ તે મોક્ષ નથી. પોતે કર્મ માનતો હોય, ક્ષાયિક દશાનો હોય માની બેસે તો એ બંધ છે, બંધ કરે છે. બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી. જે છે તે છે, જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. એને જ્ઞાની જાણે છે એની અંતરાત્મ દશા કેવી છે. બંધ બુદ્ધિ ટળી નથી, પોતાની કર્મ બાંધવાની બુદ્ધિ ટળી નથી. અને મોક્ષ જીવન મુક્તતા માનવામાં આવે. બાંધે છે કર્મ, વિષય કસાયથી યુક્ત છે મન, છતાં બહાર એમ મનાવે કે તો જીવન મુક્ત છું. એના ભક્તો એમ કહી દે એ તો શું, એમની શું વાત કરવી, એ તો જીવન મુક્ત છે, જીવતા જતા મુક્ત છે એમ કહી દે. તેથી કઈ મુક્ત દશા ન આવે. બંધ બુદ્ધિ ટળી નથી અને મોક્ષ જીવન મુક્તતા માનવામાં આવે તો તે જેમ સફળ નથી તેમ અક્ષાયિક દશા એ ક્ષાયિક માનવામાં આવે. ક્ષાયિક સમ્યક દર્શન થયું નથી અને એમ માનવામાં આવે તો તે પણ સફળ નથી. કારણ માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. સમ્યક દ્રષ્ટિ આપણે આપણી જાતને માની લઈએ તેથી કંઈ સંકિત ન આવે. દશા હોય તો ભલે કોઈ કહે નહીં તો એ દશા જાય નહીં. કૃપાલે દ્રષ્ટાંત આપ્યું કે ચાંદીનો રૂપિયો હોય, ચાંદીનો પ્યોર પહેલા હતો, એના ઉપર રૂપિયાની છાપ ન હોય તો એની કિંમત ન જાય. અને કથિરનો રૂપિયો હોય, ઉપર ચાંદીનું પાણી ચડાવેલું હોય તો એની કિંમત થાય નહીં. ભલે ઉપર છાપ છે પણ અંદર કોથીર છે. એમ સાચું જે જ્ઞાન પ્રગટ્યું હોય તે જ ખરા જ્ઞાની છે, કહેવા માત્રથી કે જ્ઞાન આવે નહીં. એટલે કૃપાલ કે માનવાનું ફળ નથી પણ દશાનું ફળ છે. જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે અને તે ક્ષાયિક સમકીતી જીવની દશાને વિચાર કરવાને યોગ્ય છે કે કેમ? જ્યારે કૃપાલ કે એ પ્રકારે જો છે બધું દશાની વાત છે તો હવે આપણા આત્માની કઈ દશા છે પોતે તો જાણે, કે આ ભગવાન જાણે કે આપણે જાણીએ. આપણે બીજા કોઈની દશા જાણી ન શકીએ, પણ આપણા ભાવો કેવા છે આપણે જાણીએ કે ભગવાન કેવળનાની જાણે. એમ જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે અને તે ક્ષાયિક સમકીતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ? ક્ષાયિક સમકીતી જીવની દશા જે BA MA બરાબર ગણો માનો કે, અને આપણે પહેલી ક્લાસમાં છીએ, હજુ KGમાં છીએ, અને આપણે BA MA 14મી 16મી ક્લાસ વાળાનો આપણે પરીક્ષા લઈ શકીએ? આપણી શું યોગ્યતા છે? આપણે જાણતા જ નથી કઈ દિશામાં છે. એમ કૃપાલે કે છે ક્ષાયિક સમકીત જેને પ્રાપ્ત થયું એ જીવની દશાનો વિચાર કરવાને આપણે યોગ્ય છે કે કેમ? દશાનો વિચાર એ પણ નહીં કરી શકીએ, જાણતા જ નથી આપણે તો જ્ઞાન શું વસ્તુ છે, અથવા તેનાથી ઉતરતી, તેનાથી નીચે દશા આપણી હોય ઉતરતી, અથવા તેથી ઉપરની દશાનો વિચાર આજીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ? કે એથી ઉપર દશા ક્ષાયિક સમૃદ્ધિ ઉપર કેવળ નાની દશા હોય, કેવલ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ કૃપાલે એમ કે છે તો એની દશા આપણે માપવાને યોગ્ય છીએ? આપણને શું ખબર કેવળ જ્ઞાન શું હોય? હજુ સમ્યક દર્શન પણ થયું નથી તો એ કેવળ જ્ઞાનને શું સમજી શકે એ ભાવને? એમ અને તેથી ઉપરની દશાનો વિચાર આજીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે. પહેલા તો કે હું આવી આ કાળમાં ક્ષાયિક સમકીત નથી કહી દીધું. ભાઈ તું કઈ અપેક્ષા કે કઈ બુદ્ધિએ નિર્ણય કરે? તું કેવી રીતે માપી શકે તારી દશા શું છે? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે, કલ્યાણકારક છે.
એમ વિચારું, પણ અનંત કાળ થયા જીવે તેવું વિચાર્યું નથી. અનંત કાળના પરિભ્રમણમાં આ ફડાક દઈને આ નથી ને આ છે ને એમ કહી દે છે, આ જ્ઞાની છે ને આ જ્ઞાની છે એમ કહી દે, જ્યારે ખરેખર હું જ્ઞાનીને ઓળખવા જેવી દશા મારામાં છે એ જીવે વિચાર્યું જ નથી. એટલે પ્રભુશ્રી શું કહે, હવે અનાજથી જીવે એવી રીતે જ ચાલ્યું આવ્યું છે. ભગવાન મહાવીરના સમયમાં પણ 363 પાખંડીઓ હતા. કોના? ભગવાન મહાવીરની હાજરીમાં. આપણને બુદ્ધિ કામ ન કરે આવો વિતરાગ પુરુષ જયારે હાજર હોય ત્યારે મતો કેવી રીતે ચાલતા હશે? હવે ભગવાનની હાજરીમાં આવું ચાલે તો પછી આ કાળમાં જ્ઞાનીઓ થઈ બેસે અને એને તૂત કેમ ન ચાલે? 550 ઉભા થઈ જાય તો ચાલ્યો એની મત. તેવી રીતે એને બધા ઉત્સવ ઉજવાય ને બધું થાય છે. એટલે જ આપણે પ્રભુશ્રીએ શું કહ્યું, આપણે ક્યાંય દ્રષ્ટિ કરવી નહીં. આ જ્ઞાની છે એમ નહીં કહેવું, અજ્ઞાની છે એમ નહીં કહેવું. આપણે કોને ઓળખ્યા? આપણા માટે કૃપાલય જ્ઞાની એ 100 અંશનું સોનું છે. કૃપાલયને જ્ઞાની માનો, બીજું બધું ભૂલી જાઓ. સાચા જ્ઞાની હશે માનો તો કૃપાલયમાં આવી ગયા, નથી તો મારે ઓળખવાની શક્તિ નથી. હું જ્ઞાની કોણ અજ્ઞાની હોય નીકળે તો એની આજ્ઞા કેમ ચાલુ? એટલે પ્રભુશ્રી વારંવાર એક પર આવો, એક કૃપાલય પર શ્રદ્ધા રાખો, બીજું બધું ભૂલી જાઓ. કોઈની નિંદા પણ નહીં કરો, પણ આ પુરુષને માનો. બાકી આજે કૃપાલયના માર્ગમાં ઘણા જ્ઞાનીઓ છે. જયારે કૃપાલય કે અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, પછી 500 ગાઉ જ્ઞાનીને શોધવા જશો તો મળશે નહીં. કૃપાલય કે છે 500 ગાઉ સુધી શોધે નહીં મળે. તો આજે ક્યાંથી આવી ગયા એટલા? પ્રભુશ્રી કે અમારી હાજરીમાં તમે પ્રમાદ કરો છો, પછી જ્ઞાની નહીં મળે. એટલે આ જગતમાં તો એવું જ ચાલવાનું છે. આ અસંયતિ પૂજા નામનો કાળ છે. 10 આશ્ચર્ય થયા છે આ કાળમાં. ભગવાન મહાવીરના શિષ્યોના કારણે વંક જડાય પછીમાં વાંકા અને જળ શિષ્યો છે, તેમાં વાંકા અને જળ શિષ્યો 10 આશ્ચર્ય થયા છે. એમાં એક આશ્ચર્ય આ છે કે અસંયતિ પૂજા નામનો આ કાળ છે. અસંયતિ પૂજા નામનો કાળ છે. આ આશ્ચર્ય છે કે જે કાળમાં અસંયમીઓ હોય તે તો પૂજાય, એની વાવા થાય, એના ટોળા થાય, અને જે ખરો સંયમી હોય એનો કોઈ ભાવે નહીં પૂછે. જોકે ખરા સંયમીને કંઈ પૂજાવા મનાવવાની ભાવના પણ ન હોય, છતાં એનો બોલબાલા નહીં હોય, પણ અજ્ઞાનીઓ હોય અને અનેક જાતના ઉષ્ટંગ કરતા હોય એવા લોકો પૂજાય આ કાળમાં. કેમ કે આ અવસર પીઢી ઉતરતો કાળ છે. કાળમાં દિવસે દિવસે આ કાળમાં ધર્મની હિંતા છે. એટલે એવું જ થવાનું છે ને કોઈ સુધારી નહીં શકે. એટલે પ્રભુ કે તું તારું કરીને ચાલ્યો જા, તને એક પર ઉભો રાખ્યો છે ત્યાં રહેજે, નવું નાવડું જોઈને કૂદી પડીશ નહીં. તમને કે સફરી જહાજમાં બેસાડ્યા છે. કૃપાલયનો માર્ગ એકદમ શુદ્ધ માર્ગ છે. એટલે એને ગુરુ માનીને કેમ કર્યા કરો તો ઠેઠ પેલી પાર પહોંચી જશો. નહીં તો તમારી બુદ્ધિને આગળ કરીને નહીં આ નહીં તે એમ નવું નાવડું જોઈને કે બેના કરતો પેલું રંગેલું સરસ છે એના પર બેસી જઈએ તો તેની જવાબદારી અમારી નથી, તમે જાણો. આ પુરુષ સાચો છે, એથી એમને જ્ઞાન થયું છે, માટે એને વળગી રહો, એ આપણે દ્રઢ કરાવ્યું. તેમ આપણે દશાને ઓળખી શકવાની શક્યમાન નથી. કેમ કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, પણ મુમુક્ષુતા જ ક્યાં છે? મુમુક્ષુની વ્યાખ્યા તો કેટલી મોટી કરી કૃપાલય. મહાશક્તિથી મૂંઝાય અને ક્ષણે ક્ષણે માર્ગમાં પ્રવર્તે તે મુમુક્ષુ. મોહની આસક્તિ જ્યાં આપણે થાય એવા સ્ત્રી પુત્ર ધનાદિ જે નિમિત્ત છે આપણા આસક્તિના, ત્યાં એને મૂંઝવણ થાય, ત્યાં મને રાગ થઈ જશે, મોહ થઈ જશે,
એવું આપણને થતું નથી, તો આપણામાં મુક્ષતા નથી, આપણને રાગ થાય છે. ત્યાં વિરક્ત ભાવ છૂટતો હોય તો એ એવો પવિત્ર હૃદયવાળો જીવ મહાત્માને ઓળખી શકે, બીજાનું કામ નથી. એટલે પ્રભુશ્રી કે તમારા ભાર નથી કે તમે જ્ઞાનીને ઓળખી શકો, એટલે અમે જે બતાવ્યું છે એને વળગી રહો, એને ગુરુ માનો, અને ઉપકારીનો ઉપકાર ભલે ઓળવો નહીં. કોઈ કે અમારા તો તમે જ ગુરુ, પ્રભુશ્રી એમ કે તે પ્રભુશ્રી કે અમને ગુરુ માનતા હોય તો અમારું કહ્યું કરો, અમે કહીએ છીએ કૃપાળને ગુરુ માનો. હા, ઉપકારીનો ઉપકાર નહીં ઓળવો, અમને ભલે ઉપકારી માનો પણ ગુરુ ભાવ એ કૃપાળને રાખો. તેમ જ્યારે એ પ્રકારે ત્યારે આપણે આપણો આત્મા કઈ દશામાં હાલ છે અને તે ક્ષાયિક સમકીતી જીવની દશાનો વિચાર કરવાનો યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઉતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ, તે જ વિચારવું શ્રેયસ્કર છે. પણ અનંત કાળ થયા જીવે તેવું વિચાર્યું નથી કે હું ક્યાં ઉભો છું. 8 દ્રષ્ટિ રોજે બોલવા કેમ કહ્યું કે તું કઈ દ્રષ્ટિમાં છે. પહેલી દ્રષ્ટિના જ્યારે અર્થ જોઈએ ત્યારે લાગે કે હું હજુ પહેલી દ્રષ્ટિમાં નથી, 5મીમાં ઠેઠ સમ્યક દર્શન થશે, પણ ગુણો તો પહેલી દ્રષ્ટિ જવાય નથી. એમ અનંત કાળથી જીવે પોતા સંબંધી વિચાર નથી કર્યો, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી. કૃપાલે અનંત કાળમાં હું ક્યાં ઉભો છું, મારી કેવી યોગ્યતા છે એવું વિચાર્યું નથી, અને એવું એને કોઈ કાળે વિચારવું જોઈએ એવું ભાસ્યું પણ નથી. અને નિષ્ફળપણે સિદ્ધ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે. આ જ્ઞાની કહેવાતા આચાર્ય સાધુઓની વાત છે. આપણા જીવે અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત કર્યું તો કે છે હું ક્યાં ઉભો છું, મારી શું દશા છે એ નહીં જોતા ઠેઠ સિદ્ધ પદ સુધીનો ઉપદેશ કરી દો અનંતવાર. આ પ્રમાણે વર્તો સિદ્ધપણાને મોક્ષ થઈ જશે. પણ પોતે ક્યાં ઉભો છે એ જીવને ખ્યાલ નથી આવતો. પોતે મિથ્યાત્મ છે, જો સંકિત નથી થયું એમ કૃપાલય કે છે. અને પોતે એવું વિચાર્યું નથી ને ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધ પદ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે. અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું. શું કર્યું? આવી રીતે બધા ઉપદેશ કર્યા પણ હજુ અહીંયા છે. હજુ જ્ઞાનથી મોક્ષે આપણે જો આપણે સંકિતી થયા હોઈએ તો બીજાને અસર થાય આપણા બોધની, પણ અજ્ઞાનપણે બધું આવું સિદ્ધ શુદ્ધ ઉપદેશ કર્યો તે બધો ફોક ગયો, નિષ્ફળ ગયો. નિષ્ફળપણે સિદ્ધ પદ સુધીનો ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે. તે ઉપર જણાવ્યો છે આવી રીતે દશા છે નહીં અને બધું કર્યું તે પ્રકાર વિચાર વિના કરી ચૂક્યો છે. કંઈ આવા વિચાર વિના જ ઉપદેશ કરી ચૂક્યો, વિચારીને યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. યથાર્થ વિચાર એટલે જેમ ભગવાને પદાર્થનું સ્વરૂપ કહ્યું તેમ એમનો જેમ ઉપદેશ છે તે પ્રમાણે બરાબર વિચારીને નથી કર્યો. નાની કે પહેલા તું પામ્યો, તને જ્ઞાન થયું તો બીજાને તું જ્ઞાનીનો ઉપદેશ દે, જ્ઞાનનો આપે. તને ખબર નથી પોતાને માર્ગની તો બીજાને તું શું બતાવશે? પણ એ પ્રકાર વિચાર વિના કરી ચૂક્યો છે. વિચારીને યથાર્થ વિચાર કરીને જ કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે તેમજ તે દશા યથાર્થ વિચાર દશા વિના વર્તમાને તેમ કરે છે. આપણે પણ જ્યારે અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા લીધી ત્યારે આપણે પણ એવું જ કર્યું છે. તેમ આજે પણ જે જીવોને એવા કર્મનો ઉદય છે તે કહેવાતા સાધુઓ આજે પણ એવો ઉપદેશ કરે છે ઠેઠ સિદ્ધ પદ સુધીનો, અને પોતે ક્યાં ઉભા છે એનું ભાન નહીં. ચારિત્ર દશા આવી ગઈ, બહારથી દીક્ષા આવી એટલે માની લે કે આપણને તો ચારિત્ર પણ આવી ગયું, જ્ઞાન દર્શન ચારિત્ર બધું આવી ગયું,
હવે તો આપણે બીજા જીવોને મોક્ષે પહોંચાડવાના. જાણે પોતાને તો એકદમ સીટ રિઝર્વ થઈ ગઈ, કામ થઈ ગયું આપણું એમ માની લે છે. જ્યારે જ્ઞાનીઓ કે સમ્યક દર્શન વિના એ બાહ્ય તપ કે જપ કે દીક્ષા માત્રથી કામ નથી થતું. અંતર શુદ્ધિ જોઈએ. તેમ પહેલા એમ કર્યું તેમ જ તે દશા વિના વર્તમાને તેમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા કરશે. હજુ પણ ભવિષ્યકાળમાં પણ આપણો આત્મા પણ જ્યાં સુધી એને મારા જ્ઞાનનું બળ કેટલું છે, હું કઈ સ્થિતિમાં કયા ગુણસ્થાને છું એ વાત ભાનમાં આવશે નહીં ત્યાં સુધી પછી પણ એમ જ કર્યા કરશે. આગળ પણ આ બોમાં કે આગલા બોમાં માનો આપણે દીક્ષા આવશે તો આપણે એમ ઉપદેશ કર્યા કરવાના, એમ જ કર્યા કરશે જીવ. કોઈ પણ મહાપુણ્યને યોગે કોઈ ભાવમાં મહાપુણ્યનો ઉદય આવી જાય આપણા આત્માને, કોઈ પણ મહાપુણ્યના યોગે જીવ ઓસરીને એટલે કે જે કદાગ્રહો પોતે પકડી રાખ્યા છે તે મૂકીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધનું બળ આવરણને પામ્યું છે એમ જાણી. કોઈક મહાપુણ્યનો ઉદય થાય તો એને ભાનમાં આવે કે હું કદાગ્ર પકડી બેઠો છું, હજુ મારા આત્મામાં ગુણ પ્રગટ્યા નથી અને મિથ્યા ઉપદેશ કરું છું, તેથી મારો આત્મા આવરણને પામ્યો છે એવું એને મહાભાગે જો એના ખ્યાલમાં આવી જાય એમ જાણી તેને વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે. આવું જ્યારે કે મારી ભૂલ થઈ ગઈ, મારી યોગ્યતાથી હું આ શું કરું છું એમ જ્યારે એને ભાવ આપશે, સાવધાન થઈ અને પોતાને તેવા કર્મથી દૂર કરવાનો વિચાર કરશે, ત્યારે તેઓ ઉપદેશ કરતા બીજાને પ્રેરતા આગ્રહે કહેતા અટકશે. પોતાને ભાન આપશે હું આ શું કરું છું ત્યારે બીજાને તેઓ ઉપદેશ કરતા અટકશે, કહેતા પ્રેરતા પણ અટકશે, પ્રેરણા કરતા અને આગ્રહે કહેતા અટકશે. જે મતમાં હોય તે જ મતનો પાછો આગ્રહ કરાવે. અમે જેમ કહીએ છીએ એમ જ માર છે. સીતામણને પૂછો તો અમે કહીએ એમ જ હોય માર. દિગંબરોને પૂછો એમ જ હોય. સ્થાનકવાસીને પૂછો અમે કહીએ એમ જ હોય. બીજા બધા ખોટા, બધા મિથ્યા છે એમ એકબીજાને મિથ્યાત્વી કહે. અથવા મત દર્શન ઘણા કહે, ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ને એવી. આવા બધા ફિરકાઓ ઘણા છે, એમાં સત્ય શું એ ભ્રાંતિમાં પડી જાય માણસ. બધા જ કે અમારું સાચું, તો ખરું શું? કૃપાલય બધું કાઢી નાખે. દિગંબરી આત્મા છે, શ્વેતાંબરી આત્મા, સ્થાનકવાસી પણ આત્મા, સિદ્ધાંત ભગવાન મહાવીરનો લ્યો અને ભગવાને કહ્યું તે પરમ સત્ય છે એમ માનો. અને આ બધા માનો છો ભગવાન મહાવીરને જ, તો પછી આ ભાઈ ભાઈમાં ઝઘડા શાના? બધાના બાપ તો એક છે. આ બધું મૂકી દો. કૃપાલય બધું કઢાવી નાખ્યું. આત્માવાસી કર્યા આપણને. સ્થાનકવાસી, દેરાવાસી બધું કાઢી નાખ્યું. આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે એમ જાણી તેને વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે, ત્યારે તેઓ ઉપદેશ કરતા બીજાને પ્રેરતા આગ્રહે કહેતા અટકશે. વધારે શું કહીએ આ વિશે કૃપાલય કે વધારે શું કહીએ? એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. એક શબ્દ પણ જ્યારે પોતાનું ભાન આપશે કે હું તો હજુ પહેલા ગુણસ્થાની નથી, હું ઠેઠ મોક્ષ સુધીનો શું ઉપદેશ કરી શકું? ઉપદેશ યોગ્ય ભૂમિકા તો છઠ્ઠે ગુણસ્થાન કે 13મે રહેલા કેવડી કે આત્મજ્ઞાનીની ભૂમિકાને યોગ્ય છે ઉપદેશ. હું શાનો ઉપદેશ કરું? એમ જો પોતાને ભાન આવશે ત્યારે એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. હું બોલવાય કે નથી એમ લાગશે. પોતાની ભૂલ સમજાશે ત્યારે. અને તે મૌનપણો પ્રાપ્ત થયા પહેલા જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે.
જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પોતે ઉપદેશ કરે તેમાંનું એક અક્ષર પણ સત્ય બોલાય એમ બનવું અશક્ય છે, કેમ કે અનુભવ વગર બોલે છે. આ વાત કોઈ પણ પ્રકારે ત્રણેય કાળને વિશે સંદેહ પાત્ર નથી. ત્રણેય કાળમાં આ વાત નિશંક છે. એમાં કોઈ સંદેહ નથી કે જ્યાં સુધી એને જ્ઞાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ઉપદેશ કરવાને યોગ્ય થતો જ નથી. ઉપદેશ યોગ્ય ભૂમિકા. સ્વાધ્યાય આપણે બધા મળીએ એ જુદી વાત છે, પણ એક ગુરુ થઈને ઉપદેશ કરે પોતે પામેલો પુરુષ હોવો જોઈએ, તો જ એ બીજાને પમાડી શકે. માર્ગને પામેલો માર્ગને પમાડશે. પોતે નથી પામે બીજાને શું પમાડી શકે? બડી કૃપાલે હવે કે છે આ વાત સંદેહ પાત્ર નથી. તીર્થંકરે પણ એમ જ કહ્યું છે. તીર્થંકરે પણ એમ જ કહ્યું છે અને તેના આગમમાં પણ હાલ છે. 45 આગમ ભગવાને ઉપદેશ્યા તેમાં આ વાત છે એમ જાણવામાં જ છે કે ભાઈ જ્ઞાન થયે જ એ જ્ઞાન પમાડી શકે. કદાપી આગમને વિશે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં. આગમમાં છે કૃપાલ કે માનો કહેવાયેલો અર્થ આજે નહીં રહ્યો હોત તો પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જીનાગમ જ છે. કેમ? તો કે રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. ક્યાં સુધી કૃપા લખી? આગમમાં હશે, નહીં તો કે એને આગમ માનો. મેં આ લખ્યું છે તે જ આગમ જ છે, જીનાગમ જ છે. કેમ કે અમારી વાણી પણ રાગ, દ્વેષ ને અજ્ઞાન એ ત્રણેય કાળથી રહિતપણે કેવલ લગભગ ભૂમિકા હોય તો કેટલા કસાયો ગયા, અનતાન બની ગયા, પ્રત્યેક હની ગયા, સંજ્વલન માત્ર રહ્યા. તો એવી જેની દશા થઈ છે એવા કૃપાલે કે છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટપણે લેખપણું પામ્યા છે. અમે લખ્યા છે માટે સેવનીય છે, માટે માનનીય છે, માનવા યોગ્ય છે. થોડા વાક્યોમાં લખી વાળવા ધારેલો આ પત્ર વિસ્તાર પામ્યો છે. થોડા વાક્યોમાં લખી વાળવા ધારેલો આ પત્ર વિસ્તાર પામ્યો છે અને ઘણા જ ટૂંકાણમાં તે લખ્યો છે. છતાં કેટલાક પ્રકારે અપૂર્ણ સ્થિતિએ આ પત્ર પરિસમાપ્ત કરવો પડે છે. આટલો લાંબો પત્ર લખ્યો આખો વચનામૃતમાં 2, 3, 4 પેજ છે. 1, 2, 3 પેજ છે. છતાં કે છે કે અમે આ ટૂંકાણમાં લખ્યું છે. થોડા વાક્યમાં લખી વાળવા અમે ધારેલો, થોડા વાક્યમાં લખીશું ધારેલો પણ આ પત્ર વિસ્તાર પામ્યો છે. એ વિસ્તારમાં પણ અને ઘણા જ ટૂંકાણમાં તે લખ્યો છે. એ વાત હજુ મારે ઘણા વિસ્તારથી લખવી હતી, પણ ઘણા જ ટૂંકાણમાં તે લખ્યો છે. છતાં કેટલાક પ્રકારે અપૂર્ણ સ્થિતિએ આ પત્ર પરિસમાપ્ત કરવો પડે છે. કેટલાક કોઈ કારણે અપૂર્ણ સ્થિતિએ આ પત્ર અહીં અમારે પૂરો કરવો પડે છે. પત્ર પરિસમાપ્ત કરવો પડે છે. આ પત્ર તમને તથા તમારા જેવો બીજા જે ભાઈઓને પ્રસંગ છે તેમને પ્રથમ ભાગ વિશેષ કરી તેવા પ્રસંગે સ્મરણમાં રાખવા આવ્યું છે. એનો પહેલો ભાગ એ હતો કે તમે શાયક તમે કોઈ સાધુઓ વગેરેનો સંગ હોય તો એવી અમારા વિશે તમારે કોઈ વાત કરવી નહીં. શાયક સંકિતની ચર્ચા વગેરે કંઈ કરવી નહીં. એટલે નહીં તો એનો બીજો ભાવ સમજીને ઉડતો ક્લેશનું કારણ થાય અને અમારા પ્રત્યે એમને બીજો ભાવ થઈ જાય, વિમુખ દ્રષ્ટિ થઈ જાય, સન્મુખને બદલે. આ પત્ર તમને તથા તમારા જેવો બીજા જે ભાઈઓને પ્રસંગ છે સાધુ વગેરેનો, તો એમની સાથે એવી ચર્ચા કંઈ કરવી નહીં. તેમને પ્રથમ ભાગ વિશેષ કરી તેવા પ્રસંગે સ્મરણવા રાખવા યોગ્ય છે, યાદ રાખવું. અને બાકીનો બીજો ભાગ
તમને જે બીજો ભાગ તમને અને બીજા મુમુક્ષુ જીવને વારંવાર વિચારવા યોગી છે કે ક્ષાયિક સંકિત આ બ્રહ્મ હોય કે નહીં હોય, એ કારણોથી જે ચર્ચા કરી છે તે તમે કે તમારા જેવા બીજા મુમુક્ષુને વારંવાર વિચારો કે આ દશા જીવને પ્રાપ્ત થાય તો ક્ષાયિક શું કેવળ નાન પણ થઈ જાય, કેમ નહીં થાય? કાળ આડો નથી આવતો, કાળ નડતો નથી, પણ એવી જીવોની યોગ્યતા નથી. બાકી બધું જ થઈ શકે. આ કાળમાં આ નથી, ફલાણું નથી, મોક્ષ નથી, ક્ષાયિક સંકિત નથી. તમે પુરુષાર્થ તો કરો, પછી ક્યાં સુધી તમે જાય ત્યાં સુધી જાઓ. આવું નહીં કરવાથી તો કોઈ કાળે પ્રાપ્તિ થાય નહીં. તમે કે જે પુરુષાર્થ કરો ને તો એ સંકિત થઈ જાય. નહીં કરવાની સમય કાઢો એના કરતો. અને બીજો ભાગ આ બાકીનો બીજો ભાગ આ પત્રનો તમને અને બીજા મુમુક્ષુ જીવને વારંવાર વિચારવા યોગી છે. અત્ર ઉદય ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. ઉદય ગર્ભમાં સ્થિત એટલે ઊંડાણમાં અમને ભયંકર ઉપાધિ, પ્રત્યક્ષ ઉપાધિ છે, અને ગર્ભમાં એટલે અંદરમાં પરમ સમાધિ છે. આત્મા સમાધિમાં છે અને બહાર ઉપાધિ છે. અત્ર ઉદય ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. ગર્ભમાં સ્થિત, જેમ ગર્ભ એટલે ભોયરું અંદર, તેમ અમારા અંદરમાં સમાધિ છે અને ઉપર જુઓ તો ઉપાધિ છે. અત્ર ઉદય ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. કૃષ્ણદાસના સંગમાં વિચાર સાગરના થોડા પણ તરંગો વાંચવાનો પ્રસંગ મળે તો લાભરૂપ છે. કૃષ્ણદાસને આત્મસ્મરણપૂર્વક યથા યોગ્ય કૃષ્ણદાસના સાથે વિચાર સાગર વેદાંતનો ગ્રંથ છે, પણ વૈરાગ ઉપશમ માટે ઉપયોગી છે. તો કૃષ્ણદાસના સંગમાં વિચાર સાગરના થોડા પણ તરંગો અધ્યાયો વાંચવાનો પ્રસંગ મળે તો લાભરૂપ છે. કૃષ્ણદાસને આત્મસ્મરણપૂર્વક યથાયોગી, આત્મસ્મૃતિપૂર્વક અમારા યથાયોગી. પ્રારબ્ધ દેહી, આ સાઇન કરી છે પોતાના નામને. ત્યાં શું લખ્યું? દેહી એટલે આત્મા. જેને દેહ ધારણ કર્યો છે એવો આત્મા તે દેહી કહેવાય. પ્રારબ્ધ દેહી, જેને આ દેહ ધારણ કરવાનું પ્રારબ્ધ છે એમાં, બાકી પોતે તો સ્વરૂપમાં રમે છે. પ્રારબ્ધ દેહી. આ પ્રમાણે આ પત્ર કાલે અધૂરો હતો તે આજે પૂરો થયો. હવે એનું વિવેચન છે, ટૂંકાણમાં જ છે. બ્રહ્મચારીએ સાવ 6-7 લીટીમાં કહ્યું છે. પત્રાંક 397 નું વિવેચન. શ્રી રાજ મંદિર આહોર, ફાગણ સુદ 10મ, સંમત 2008. કેટલાક એમ કહે છે કે આ કાળમાં ક્ષાયિક સમ્યક દર્શન ન હોય. કેટલાક એમ કહે છે કે આ કાળમાં ક્ષાયિક સમ્યક દર્શન ન હોય. એ વાતને સિદ્ધ કરવા તેઓ એટલો બધો પુરુષાર્થ કરે છે કે એવો પુરુષાર્થ ક્ષાયક સમ્યક દર્શન પ્રાપ્ત કરવા કરે તો પ્રાપ્ત થઈ જાય. બધાને સાધુ બોધે ક્ષાયિક સંકિત નથી જ પ્રેરણા કરે, એનું જે જોર કરીને એ વાતને સિદ્ધ કરવા મથે, એટલો પુરુષાર્થ જો ખરેખર તે પ્રાપ્ત કરવા કરે ને તો એની પ્રાપ્તિ થઈ જાય. પણ કોને કરવું છે? નિંદામાં માણસને આનંદ આવે, આ નથી. જ્યારે કૃપાલી કે તમે કઈ અપેક્ષાએ, કઈ યોગ્યતાએ તમે ના પાડો છો? તમે આ કયા બુદ્ધિથી ઓળખાણ કરો છો કે નથી? કેટલાક એમ કહે છે કે આ કાળમાં ક્ષાયિક સમ્યક દર્શન ન હોય. એ વાતને સિદ્ધ કરવા તેઓ એટલો બધો પુરુષાર્થ કરે છે કે એવો પુરુષાર્થ ક્ષાયક સમ્યક દર્શન પ્રાપ્ત કરવા કરે તો પ્રાપ્ત થાય. કોઈના ક્લેશમાં ઉતરવા જેવું નથી. માનો એવી ચર્ચા ચાલતી હોય, આપણે મૌન રહેવું. એમ નહીં કહેવું કે કૃપાલીને ક્ષાયિક સંકિત છે, એ કઈ વાત કરવી જ નહીં, મૌન થઈ જવું. નહીં તો વધારે ક્લેશ થશે, વધારે ચર્ચા થશે.
કોઈના ક્લેશમાં ઉતરવા જેવું નથી. જ્યારે આગ્રહો ને એવા આ વાદ વિવાદમાં ઉતરી જઈએ ત્યારે પછી આપણાથી ગમે તેમ બોલાઈ જવાય અથવા સામો પક્ષ કૃપાલદેવની નિંદા કરતો થઈ જાય, એવું આપણા નિમિત્તે ન થવું જોઈએ. કોઈના ક્લેશમાં ઉતરવા જેવું નથી અને કોઈ પ્રત્યે દ્વેષ પણ કરવા એવું નથી. કૃપાલદેવની જે એટલી બધી નિંદાને હતી તો કૃપાલદેવે કહ્યું આ ક્ષાયક સંકિત તો કે તમે એમના પ્રત્યે દ્વેષ બુદ્ધિ રાખશો નહીં, કોઈ બીજો ભાવ રાખશો નહીં, મધ્યસ્થ રહેવું, સમતાએ સાંભળી લો. આ ખોટા છે કે એ બધા ખરાબ છે એવું બી આપણે નહીં કહેવું. કેમ કે જગત જીવ હે કર્માધીના, એ કેમ બોલે છે એવું? એને એવો મિથ્યાત્વનો ઉદય છે, દર્શનમોહ કર્મનો, એટલે એ બોલે છે. એ પોતે કર્મથી પોતે જે મરેલો છે એને શું મારો? એટલે જગત જીવ હે કર્માધીના અચરીજ કછું ન લીના. કેમ બોલે એમ? આખું જગત કર્મને આધીન છે. જગત જીવ હે કર્માધીના અચરીજ કછું ન લીના આપ સ્વભાવ મારે અવધો સદા મગન મેં રહેના. આપ સ્વભાવ મારે અવધો સદા મગન મેં રહેના. જગત જીવ હે કર્માધીના અચરીજ કછું ન લીના. જગતના જીવો બધા કર્મને આધીન છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. એટલે પેલો ખોટો છે કે પેલો સાહેબ એ બધું ભૂલી જાઓ. ખોટો છે તો એ છે, ભેંસના શિંગડા ભેંસને ભારે છે, તમારે શું વાંધો? તમે શું કામ એની નિંદા કરો અને તમારા આત્માને કર્મથી ભારે કરો? જગત જીવ હે કર્માધીના અચરીજ કછું ન લીના. એમાં કોઈ આશ્ચર્ય નથી, આખું જગત કર્મને આધીન છે. પણ આપ સ્વભાવ મારે અબજો સદા મગન મેં રહેના. તું તારા સ્વભાવમાં રે, મગ્ન રે. એટલે પોતાના સ્વભાવની ચિંતના કર, પોતાની પ્રાપ્તિ કેમ થાય એ લક્ષ્ય રાખ, બીજા તરફનો ખ્યાલ ભૂલી જા. એમ કોઈના ક્લેશમાં ઉતરવા જેવું નથી અને કોઈ પ્રત્યે દ્વેષ પણ કરવા યોગ્ય નથી. નકામી વાતોમાં ખોટી ન થવું. એ બધી નિંદાની આડીઅવળી વાતો, એમાં સમય બગાડવો નહીં આપણો. નકામી વાતોમાં ખોટી ન થવું. મિથ્યાત્વ છે તે સાચાને જૂઠું અને જૂઠાને સાચું મનાવે છે. એ જીવોની મિથ્યાત્વનો ઉદય છે, માટે સત્યને ખોટું કહે છે ને ખોટાને સત્ય કહે છે, એવો એમના કર્મનો ઉદય છે. મિથ્યાત્વ છે તે સાચાને જૂઠું અને જૂઠાને સાચું મનાવે છે. અનાદિકાળથી આપણા આત્માએ પણ એમ જ કર્યું છે. આપણે જયારે પૂર્વે રિક્ષાઓ લીધી ત્યારે આવું જ કર્યું છે. હવે આજે બીજાને ઉદય હોય ને આપણે એમને ખોટે કહે પણ આગલા ભમો તું એવો જ હતો. તો એ જીવો નિંદાપાત્ર નથી, દયાપાત્ર છે. એમાં પ્રત્યેક દયાભાવ રાખો. નિંદા કરોમાં, કેમ કે એ જીવો બિચારા કર્મને આધીન છે. મિથ્યાત્વ તે છે તે સાચાને જૂઠું અને જૂઠાને સાચું મનાવે છે. શાસ્ત્રો નાની પાસે સમજવાના છે. શાસ્ત્રોનો મર્મ રહસ્ય જ્ઞાની જ સમજાવી શકે. નાનીની વાણી નાનીથી સમજવી. અને આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. આધુનિક મુનિઓ સૂત્રના અર્થ કરે તે સાંભળવા પણ યોગ્ય નથી. કેમ? તો કે પોતાની અજ્ઞાન બુદ્ધિથી કરે છે. એ જ્ઞાની એનો અર્થ કરે, જ્ઞાનીના શબ્દોનો, અને અજ્ઞાની એમાં આસમાન પાતાળનો અંતર છે. કૃપાલદેવ શાસ્ત્રનો ભાવ સમજાવે તો કોઈ મત પક્ષની વાત ના લાવે. આખી આત્મસિદ્ધિમાં 6 દર્શનની વાત છે, બધા ધર્મોની, પણ કોઈનું નામ ન મળે. સીધી આત્મા ઉપર વાત લીધી. કોઈ એમ કે છે, કોઈ કે છે આત્મા ક્ષણિક છે, કોઈ કે નિત્ય છે, એકાંતે માને, એમ કોઈ બધી વાત કરી. પણ કોઈ મત પક્ષનું નામ ન લેવાથી એ કોઈને પણ ખોટું નહીં લાગે, બધાને માટે યોગ્ય બની રહે. એમ નાની હોય ત્યારે તો મતના પક્ષ ઝઘડાઓ મેટી દઈને બધાને એક કરે. જ્ઞાની બધા પક્ષોને એક કરવા મથે, પણ અજ્ઞાની હોય ત્યારે બધાના પાછા ભેદ પાડી દે, છૂટા પાડી દે.
કેમ કે મનાવા પૂજાઓની વાસના હોય એટલે એ પછી પોતાનો પંથ જુદો ઉભો નહીં કરે તો કોણ માને એનું? આવી રીતે આ વાડા બધા થતા જ ગયા છે. કૃપાલના સમયમાં પણ 84 ગચ્છ હતા. અંચળ ગચ્છ, તપા ગચ્છ, ખરતર ગચ્છ, જાત જાતના બહુ છે. અને આજે તો કોણ જાણે કેટલા હશે. એમ મિથ્યાત્વ છે તે સાચાને જૂઠું ને જૂઠાને સાચું મનાવે છે. શાસ્ત્રો જ્ઞાની પાસેથી સમજવાના છે. શાસ્ત્રો જ્ઞાની પાસેથી સમજવાના છે. કેમ કે અજ્ઞાની એ પોતાના મતમાં લઈ જશે. જો સિતાંબર પક્ષવાળા હશે તો એની વાણીમાં એની ગંધ આવવાની. માર્ગ આ જ સ્થાનકવાસી હશે તો એમાં એની ગંધ આવવાની. એકવાર તત્વજ્ઞાનમાં કોઈ સ્થાનકવાસીઓને હાથમાં ચાલી ગઈ તત્વજ્ઞાન, તો એમણે જ્યાં કૃપાલદેવે લખ્યું કે મૂર્તિને પૂજવું, ત્યાં મૂર્તિને પૂજવું નહીં, આગળ નહીં લગાડી દીધું. ત્યારે કૃપાલ કે આવી રીતે કોઈને આપીને કોઈના હાથમાં ચાલી જાય તો એનો અર્થનો અનર્થ કરી નાખે. એમ પોતાના મતની જે વાત હોય એમ કર્યા કરે. જ્યારે મૂર્તિ તો આજથીની અનાદિકાળથી છે. 2000-3000 ભગવાન મહાવીરના સામાન્ય મૂર્તિઓ મળે છે. સંપ્રતિ રાજાને 2000 વર્ષ થયા તે મૂર્તિઓ મળે છે. ઘણી છે ખંભાતમાં. મૂર્તિ એ ભાવનું નિમિત્ત છે, નિમિત્ત કારણ છે. એની વિતરાગની પ્રતિમાથી દર્શનથી આપણને વિતરાગ ભાવ આવે. જ્યારે રાગવાળી પ્રતિમા જોઈએ તો આપણને રાગ થાય. તો એ મૂર્તિ જીન બિંબ જીન આગમ ભવિણકુ આધારા, આ ભવ્ય જીવોને જીનાગમ અને જીન પ્રતિમા બે જ આધાર. વિતરાગતા કેવી હોય તે આ સામે છે આપણે કે ભગવાનની મૂર્તિ છે. અને આગમ આ તો કે જળ છે, પથ્થર છે, તો પછી આ શું છે? આ એક કાગળ જ છે. આ લખેલા વચનો શું છે? આ જળ છે. પણ એક કાગળ આવ્યો હોય, પોતાનો 20 વર્ષનો પુત્ર મરી ગયો, પોસ્ટકાર્ડમાં લખ્યું હોય, વાંચતા વાંચતા દર આંસુ પડવા લાગે. એ શું થઈ ગયું? મારો પુત્ર મરી ગયો. અરે ક્યાં મરી ગયો? આ તો કાગળ છે. એને કેવા ભાવ ફેરવી નાખ્યા. એમ જેમ તત્વ આપણા ઉપર પેલે કાગળની અસરથી તો આ બોધની અસર કેમ નહીં થાય? જે પ્રતિમા સિનેમાના પોસ્ટર જોઈએ એ ફોટાથી કેવા ભાવ થાય, અને એક વિતરાગ પુરુષોની પ્રતિમા કે ચિત્રપટથી કેવા ભાવ થાય? પ્રત્યક્ષ અનુભવ છે તો એને કેમ નિષેધ કરી શકાય? પણ આવું તો ચાલ્યું છે. એટલે જે મતના ગ્રંથો જે હોય તે પછી કે બસ આમ હોય નહીં, અમે માનીએ છીએ તે જ સત્ય. એટલે કૃપાલજી કે બધું ભૂલી જાઓ. આપણને પ્રભુશ્રી કહે કે આ કૃપાલજી જેમ કે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ છે, એને જાણો, માનો અને તે પ્રમાણે કરો તો તમારું કામ થઈ જશે. બીજા વિકલ્પોમાં નહીં પડવું, ચર્ચામાં નહીં પડવું, એના સંગમાં નહીં જવું. શાસ્ત્રો જ્ઞાની પાસેથી સમજવાના છે. ઉપસમ સ્વરૂપ એવા પુરુષની આ ઉપસમ સ્વરૂપ વાણી છે. તે ઉપસમ સ્વરૂપ પુરુષો જેનો મર્મ સમજાવી શકે. કશાયો જેના સમેલા છે, વિષય કથા જેનામાં નથી, એવા પુરુષો જે બોધે તે ઉપસમ સ્વરૂપ જ હોય. એને રાગદ્વેષના ભાવમાં લઈ જાય તે બિલકુલ યોગ્ય નથી. શાસ્ત્રો જ્ઞાની પાસેથી સમજવાના છે. સ્યાદવાદ માર્ગ છે. કોઈ અપેક્ષાએ છે ને કોઈ અપેક્ષાએ નથી. આત્મા દ્રવ્ય નિત્ય છે ને પર્યાય પલટાય. આત્મા જો મૂળ સ્વરૂપે જોઈએ તો ત્રણેય કાળ નિત્ય પદાર્થ છે, કોઈ કાળેનો નાશ નથી. પણ એની પર્યાય એટલે અવસ્થા જોઈએ તો પલટાય છે, બદલાય છે. આપણો આત્મા આ દેહમાં આવ્યો, આયુષ્ય પૂરું થઈ મરી જવાનું, આ દેહ મરી જવાનો. એટલે આપણે કહીએ કે જાણે આત્મા મરી ગયો. આત્મા મર્યો નથી. આ દેહમાં આવેલો આ દેહરૂપ એક અવસ્થા હતી, એ અવસ્થા હવે પૂરી થઈ ગઈ. હવે કર્મને આધીન બીજી અવસ્થા ધારણ કરશે. એમ આત્મા મરતો નથી, પર્યાય પલટાય છે. એટલે આ વર્તમાન
આ દેહની અપેક્ષાએ આત્મા પર્યાયરૂપ છે અને નિશ્ચયથી જોઈએ તો આત્મા શાશ્વત છે, કોઈ કાળે મરતો નથી. એમ સ્યાદવાદ માર્ગ છે આખો. એકાંત એ મિથ્યા છે. બધા ધર્મો જે બન્યા છે એકાંત માન્યતાથી બન્યા છે. આત્મા અનિત્ય જ છે, એ અનિત્ય હોઈ શકે નહીં. બીજો કે આત્મા અનિત્ય જ છે, બૌદ્ધ કે ક્ષણિક જ છે, એ નિત્ય હોઈ શકે જ નહીં. એમ એક એક વાતને લઈને પોતાના મત ચલાવે તો ભગવાન મહાવીર કે મિથ્યા છે, એકાંત છે માટે. બાકી જો સ્યાદવાદથી જોઈએ તો બધા મતોની વાત સાચી છે. કે દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો સાંખ્ય મત સાચો, પર્યાયની અપેક્ષાએ જોઈએ તો બૌદ્ધ મત સાચો. પર્યાય વર્તમાન દરેક દ્રવ્યની એક સમય માત્ર જ હોય, બીજા સમયે પલટાઈ જાય. એમ અપેક્ષાએ જોઈએ તો બધા ધર્મો સાચા ભગવાનની સ્યાદવાદ રીતથી, પણ એકાંત એટલે માટે મિથ્યા છે. સ્યાદવાદ માર્ગ છે જીવ ચેતતો નથી, જીવ ચેતતો નથી. હજુ એને એ ભાવ સમજાતો નથી, પુરુષાર્થ જાગૃત થતો નથી. જે પોતાની શક્તિ વિચાર્યા વિના નિર્ણય કરી રાખે છે તે જીવ કર્મ આવરણની વૃદ્ધિ કરે છે. પોતે પોતાની શક્તિ વિચાર્યા વિના નિર્ણય કરી લે. પોતાને નિર્ણય કરવાની શક્તિ નથી અને બસ કેમ જ છે. હમણાં ગુરુએ કહ્યું છે ને, આત્મા તો નિત્ય છે, એ અનિત્ય હોઈ શકે જ નહીં, અથવા અનિત્ય જ છે, નિત્ય હોઈ શકે નહીં. આવો પોતાની શક્તિ વિચાર્યા વગર બસ ગમે તે ગુરુ કઈ નિર્ણય કરી બેસે તો કે જીવ કર્મ આવરણની વૃદ્ધિ કરે છે. આપણે પણ જ્યારે આત્મા નિત્ય કહીએ છીએ ત્યારે એના અંદરમાં એ કોઈ અપેક્ષા અનિત્ય પણ છે, એ પણ આપણા અંદર છે. જેમ નિશ્ચયથી આત્મા શુદ્ધ છે પણ વ્યવહારથી અશુદ્ધ છે. વ્યવહારમાં હમણાં વર્તમાનમાં રાગ દ્વેષ કામ ક્રોધ આદિ ભાવો બધા જ છે આપણામાં. એટલે વર્તમાને જીવ અશુદ્ધ અને શુદ્ધ નિશ્ચયનેથી જોઈએ તો પરમાત્મા જેવો જ શુદ્ધ છે. એટલે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય નિશ્ચયને પાછો લક્ષ્યમાં રાખો કે આ બધું કરીને શું કરવું છે, મારા આત્માની શુદ્ધિ, રાગદ્વેષ એને મુક્ત કરવો છે, એ લક્ષ્ય હોવો જોઈએ. નહીં તો ખાલી જપ તપ કરીએ અને પુણ્ય બંધાશે. પુણ્ય તો એકાદ ભવ ઇન્દ્રિય સુખ દેવલોકનું આપીને પાછા સંસારમાં લાવે, એ હવે નથી જોઈતું. હું તો પરમાત્મા છું, સહજાત્મ સ્વરૂપ છું, ભગવાન જેવો જ છું નિશ્ચયથી, પણ વ્યવહારથી નહીં. વર્તમાનમાં હું મલિન છું, કાળા કોલસા જેવો છું. મારું અસલ પોત તો સફેદ છે પણ મેલથી કાળું કોલસા જેવું થઈ ગયું છે. હું સિદ્ધ નિશ્ચય નથી તો અનંત જ્ઞાન દર્શન સુખ બિરીનો સ્વામી છું, પરમાત્મા સ્વરૂપ છું કે જેવો તેવો છું. એ મારું મૂળ સ્વરૂપ છે. પણ આજે નથી. આજે તો હે પ્રભુમાં કહેવો છું, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાલ. એ વર્તમાન સ્વરૂપ બતાવે અને હું પરમાત્મા સહજાત્મ સ્વરૂપ છું એ આત્માનું મૂળ સ્વરૂપ બતાવે. મૂળ સ્વરૂપનો લક્ષ્ય રાખવાનો છે અને તે સ્વરૂપ પ્રાપ્ત કેમ થાય એના માટે હંમેશા નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. બધા સાધનો કરવાના છે પણ નિશ્ચયને લક્ષ્યમાં રાખીને, આત્માર્થનો લક્ષ્ય રાખીને. આ પ્રમાણે આ પત્ર 397 પૂરો થયો. વિશેષ આપણે આગળ